સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર જીએસટીના દરોડામાં કરોડોના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે। આઈસ્ક્રીમ, જ્યુસ, ભજીયા અને પિઝાના વિક્રેતાઓ પર દરોડા પાડ્યા હતા। 40 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર મળ્યા હોવાની વિગતો મળી રહી છે। બિસ્મિલ્લા અને 51 રેમ્બો આઈસ્ક્રીમની તપાસમાં 2 કરોડના વ્યવહાર મળ્યા છે। ત્યારે વિગતો મળી રહી છે કે કરોડોની આ બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા છે। 2 કરોડના વ્યવહાર મળી આવ્યા છે અને આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર જીએસટીના દરોડામાં કરોડોના શંકાસ્પદ વ્યવહાર થયાની પણ આશંકા વર્તાઈ રહી છે। આઈસ્ક્રીમ, જ્યુસ, ભજીયા અને પિઝાના વેપારીઓ પર આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। 40 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે। ગુજરાત સ્ટેટ વિજિલન્સ વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર આઈસ્ક્રીમ વિક્રેતાઓના દરોડા પાડવામાં આવ્યા હતા। કારણ કે જે રીતે માહિતી મળી હતી કે આઈસ્ક્રીમ વિક્રેતાના જે મોટા જે માથાઓ છે તેમના દ્વારા જે કર ચોરી કરવામાં આવતી હોવાની જે માહિતી મળી હતી અને તેના દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ 45 જગ્યા દ્વારા જીએસટીની જે અલગ અલગ ટીમો દ્વારા જે રેડ કરવામાં આવી હતી। ત્યારે સુરત શહેરની અંદર પણ 2 મોટી જે આઈસ્ક્રીમ વિક્રેતા જે છે, એક તો જે બિસ્મિલ્લા અને 51 રેમ્બો, આ બંને જે અલગ અલગ જે કંપનીઓ છે તે સુરત શહેરની અંદર મોટા પ્રમાણમાં આઈસ્ક્રીમની જે બ્રાન્ચો ધરાવે છે અને તેમના દ્વારા મોટા પ્રમાણમાં કર ચોરી કર્યા હોવાની જે માહિતી સામે આવી હતી ને તેના આધારે ગુજરાત સ્ટેટ વિજિલન્સના અલગ અલગ ટીમો હતી તે છેલ્લા 3-4 દિવસથી જે સર્ચ કરવામાં આવી હતી। તમામ જે સોફ્ટવેરો છે તે ચેક કરવામાં આવ્યા હતા। તમામ જે ડેટાઓ છે, કર્મચારીઓની જે પૂછપરછ કરવામાં આવી હતી, તમામ જે ડેટા ચેક કરવામાં આવ્યા હતા તેની અંદરથી 2 કરોડથી વધુની જે કર ચોરી મળ્યા હોવાની જે માહિતી છે તે મળી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે જે પેટ પૂજા સોફ્ટવેર ઉપર જે આખું આ જે છે કૌભાંડ જે આચરવામાં આવતું હતું કે જ્યારે કસ્ટમરને જે બિલ આપવામાં આવે અને તે તુરંત જ જે સોફ્ટવેરની અંદરથી આ જે બિલ છે તે ડિલીટ થઈ જતું હતું અને આ રીતે જે કર ચોરી કરતા હોવાની જે માહિતી આવી તે સામે આવી હતી। આ બંને જે મોટી જે બિસ્મિલ્લા અને 51 રેમ્બો જે છે કંપની છે તેમના ત્યાંથી મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। સોફ્ટવેર છે તે પણ કબજે કરવામાં આવ્યું છે અને વધુ તપાસ છે તે સ્ટેટ વિજિલન્સ વિભાગ દ્વારા છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।